i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં રોકાણના નામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। આરોપી વસીમુદ્દીન ઇકરામુદ્દીન કાઝી સામે બીએનએસ કલમ 318(4) હેઠળ ગુનો દાખલ। ફરિયાદી પાસેથી ₹14.50 લાખ મુથુટ ફિનકોર્પ્સના ઓક્શન ગોલ્ડમાં રોકાણ કરવાના બહાને લીધા। આરોપીએ માત્ર 7.50 લાખ પરત આપ્યા, બાકીના ₹7 લાખ પરત ન આપ્યાનો આરોપ। 21 દિવસમાં નફા સાથે રકમ પરત આપવાનું વચન આપી વારંવાર બહાના બનાવ્યા। ફરિયાદીને અસલી સોનાના બદલે શંકાસ્પદ નકલી દાગીનાવાળું પેકેટ સોંપ્યાનો આક્ષેપ। તપાસ દરમિયાન સામે આવ્યું કે ઉમરેઠ તથા આસપાસના 26થી વધુ લોકો પણ સામાન્ય રીતે છેતરાયા હોવાનો દાવો। આરોપી 2 વખત ઘર છોડી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ। ઉમરેઠ પોલીસે સમગ્ર નાણાકીય વ્યવહાર અને અન્ય સંભવિત પીડિતોની વિગતોની આધારે તપાસ શરૂ કરી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।